સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। દિયોદરમાં પ્રથમ વખત દબદબાભેર ઉજવાય જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ। મંત્રી વજુભાઈ વાળાએ કરાવ્યું ધ્વજવંદન। દિયોદરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રૂપિયાનું અપાયું અનુદાન। જિલ્લા મથક પાલનપુરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ગણતંત્ર દિન પર્વની ઉજવણી। શહેરના લઘુમતી સમુદાયે તિરંગાને સલામી આપી પૂરું પાડ્યું દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું ઉમદા ઉદાહરણ। ડીસામાં લહેરાયો તિરંગો, શહેર રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયું। મામલતદાર કચેરીમાં ધ્વજવંદન સમારોહમાં સંકલનનો અભાવ ચડ્યો નજરે। ધાનેરા, વડગામ, દાંતીવાડા સહિત અન્ય વિસ્તારોમાં પણ પ્રજાસત્તાક દિન પર્વની રંગેચંગે ઉજવણી। દાંતીવાડામાં મહિલા સરપંચ પાસેથી પતિએ છીનવ્યો ધ્વજવંદનનો અધિકાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત રાજ્યમાં દર વખતે સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી અલગ અલગ સ્થળે કરી રાષ્ટ્રીય ભક્તિના માહોલને વધુ બળવત્તર બનાવવાનો સરાહનીય અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે। આ અભિગમ અનુસાર આજે 63મા ગણતંત્ર દિન પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ભાવનગર ખાતે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી તાલુકા મથક દિયોદર ખાતે કરાઈ હતી। આ વર્ષે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની ઉજવણીના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રથમ વખત દિયોદર શહેરને પ્રાપ્ત થતા તાલુકા મથક દિયોદરમાં દેશભક્તિના અદ્ભુત માહોલ વચ્ચે દેશની આન, બાન અને શાન સમો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી તિરંગાને સલામી અપાઈ હતી। દિયોદર ખાતે સિહોરી રોડ પર શ્રીનાથજી સોસાયટીના પ્રાંગણમાં યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાજ્ય સરકારના મંત્રી વજુભાઈ વાળાએ તિરંગો લહેરાવ્યો હતો। દિયોદરના ધારાસભ્ય અનિલભાઈ માળી, જિલ્લા કલેક્ટર જેબી વોરા, જિલ્લા વિકાસ અધિકારી બીકે પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક કટારા, દિયોદરના નાયબ કલેક્ટર ડામોર, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ રસિકલાલ તન્ના, મહામંત્રી જબરસિંહ વાઘેલા, દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ચૌધરી, સરપંચ કેપી માળી, બજાર સમિતિના ચેરમેન શિવાભાઈ ભુરિયા, અન્ય અગ્રણીઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહ પ્રસંગે મંત્રી વજુભાઈ વાળાએ વિધિવત રીતે ધ્વજવંદન કરાવી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરી રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું છે અને રાજ્યના યુવાનોને સ્વામીજીના આદર્શો અને ધ્યેયને અનુરૂપ જીવન ઘડતર દ્વારા ભવ્ય ભારતના નિર્માણ માટે સ્કિલ ડેવલપમેન્ટનું વ્યાપક ફલક વિકસાવાશે। ગુજરાતના વિકાસના પાયામાં મુખ્યમંત્રીશ્રીએ 6 કરોડ ગુજરાતીઓના સાથથી જળ શક્તિ, જનશક્તિ, રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ અને ઉર્જા શક્તિ એમ પંચશક્તિના પ્રાણ પૂર્યા છે, જેના કારણે ગુજરાત આજે વિકાસના ધોરીમાર્ગ ઉપર સડસડાટ દોડી રહ્યું છે। શાંત અને સુરક્ષિત ગુજરાત એ આ વિકાસની પાયાની બાબત છે અને આ પાયામાં રહી છે મારી, તમારી અને આપણા સૌની સદભાવના। કારણ કે સદભાવના એ તો ગુજરાતના સંસ્કાર છે અને આ સદભાવનાના બળે જ આજે દરેક ગુજરાતી વિકાસ સાધી રહ્યો છે। ગુજરાતની ધરતી ઉપર કોમવાદના ઝેર પ્રવેશવા દેવા નથી। સદભાવની શક્તિ એ અમારે મન રાજકારણ નથી પણ રાષ્ટ્રકારણ છે। એટલે જ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરમાં સદભાવનાની સ્થાપના માટે જિલ્લે જિલ્લે એક દિવસ આજે દિયોદર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ પ્રસંગે મંત્રી વજુભાઈ વાળાએ દિયોદરના વિકાસ માટે 25 લાખ રૂપિયાના અનુદાનનો ચેક જિલ્લા કલેક્ટર જેબી વોરાને અર્પણ કર્યો હતો। આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અશ્વ દોડે ભારે આકર્ષણ જમાવ્યું હતું। જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું ઉજવણીના અનુસંધાને દિયોદરમાં રોશનીનો ઝગમગાટ કરાતા આ નાનકડું શહેર જળજળી ઉઠ્યું હતું।
ધ્વજવંદન સમારોહ પૂર્વે ગઈ સાંજે યોજાયેલી મશાલ રેલી પણ આકર્ષણ જમાવ્યું હતું. દિયોદર ખાતે આજે યોજાયેલ ધ્વજવંદન સમારોહ પ્રસંગે બળવંતભાઈ ડોડિયા તેમજ મુકેશભાઈ ત્રિવેદીએ વિડીયો પ્રોજેક્ટર દ્વારા દિયોદરના ઇતિહાસને ઉજાગર કર્યો હતો. પડદા પર દિયોદરના ઇતિહાસની ઝલક નિહાળી ઉપસ્થિત લોકો ભારે પ્રભાવિત થઈ ગયા હતા. આ પ્રસંગે બળવંતભાઈ ડોડિયાએ દિયોદરના ઐતિહાસિક વારસાની ઝલક રજૂ કરી હતી. દિયોદર શહેરના યજમાન પદે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહને યાદગાર બનાવવા ભારત વિકાસ પરિષદ અને લાયન્સ ક્લબની દિયોદર શાખા ઉપરાંત દિયોદર તાલુકા પંચાયત કર્મચારી મંડળ અને દિયોદર એસટી ડેપોના યુનિયનો દ્વારા આરોગ્ય તંત્રના સહયોગથી રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. અમૃતભાઈ ભાટી, હેમંતભાઈ ત્રિવેદી, શબ્બીરભાઈ મેમણ, દિયોદરના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર વ્યાસ, ભદ્દસિંહ રાઠોડ તેમજ અન્ય અગ્રણીઓની સક્રિય જહેમતથી યોજાયેલ આ રક્તદાન કેમ્પને નોંધપાત્ર સફળતા સાંપડી હતી. પ્રજાસત્તાક દિન પર્વની ભાભર ખાતે પણ રંગારંગ ઉજવણી કરાઈ હતી. ભાભરમાં દર વખતે મુખ્ય ધ્વજવંદન સમારોહ આઝાદ ચોકમાં યોજાતો હતો, પરંતુ આ વખતે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા ખાડિયા ખાતે મુખ્ય ધ્વજવંદન સમારોહની ઉજવણી કરાઈ હતી. આઝાદ ચોકમાં પાલિકાના ઉપપ્રમુખ ચીનુભા રાઠોડે ધ્વજવંદન કરાવ્યા બાદ ખાડિયામાં યોજાયેલા મુખ્ય ધ્વજવંદન સમારોહમાં પાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય તિરંગો ફરકાવ્યો હતો. એક સમયે બહુ ચર્ચિત ખાડિયાને ભાભરનું હૃદય બનાવવાની ખાતરી આપતા પાલિકા પ્રમુખ હરિલાલ આચાર્યે જણાવ્યું હતું કે ખાડિયા તળાવની જગ્યાએ બંધાનાર દુકાનોમાં કમાણી કરવાનો અમારો કોઈ ટાર્ગેટ નથી અને દુકાનો ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને વ્યાજબી ભાવે આપવાના અમારા પ્રયાસો રહેશે. આ પ્રસંગે શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરી પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. આ અવસરે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને નગરજનોએ મન ભરીને માણ્યા હતા. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જિલ્લા મથક પાલનપુરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ગણતંત્ર દિન પર્વની ઉજવણી. શહેરના લઘુમતી સમુદાયે તિરંગાને સલામી આપી પૂરું પાડ્યું દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું ઉમદા ઉદાહરણ. ડીસામાં લહેરાયો તિરંગો, શહેર રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયું. મામલતદાર કચેરીમાં ધ્વજવંદન સમારોહમાં સંકલનનો અભાવ ચડ્યો નજરે. અને ધાનેરા, વડગામ, દાંતીવાડા સહિત અન્ય વિસ્તારોમાં પણ પ્રજાસત્તાક દિન પર્વની રંગેચંગી ઉજવણી. દાંતીવાડામાં મહિલા સરપંચ પાસેથી પતિએ છીનવ્યો ધ્વજવંદનનો અધિકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના જ ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણાં લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે?
પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. સેલ 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 સ્ટોક ક્લિયરિંગ સેલ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. ફક્ત 10 દિવસ માટે મહા સેલની ઓફર. અમારા શોરૂમનું રિનોવેશન કરવાનું હોય 10 થી 50% સુધીના ભવ્ય ડિસ્કાઉન્ટમાં પડદાનું કાપડ, સોફાનું કાપડ, સોફા દરી, ચાદર, ટુવાલ, પગ લૂછણિયા, ફ્લોરિંગ કાર્પેટ, બ્લેન્કેટ્સ, પડદાની પાઇપ, યુફોર્મ, વોશેબલ ગાદલા, રજાઈ અને તકિયા તથા ઓશિકા આજે જ લઈ જાઓ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ શોરૂમનું રિનોવેશન કરવાનું હોય દરેક આઇટમ અકલ્પનીય ભાવમાં મળશે. સરનામું પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ, પ્રેમ ગાદલાવાળા, સ્પોર્ટ્સ ક્લબની સામે, જૂના બસ સ્ટેન્ડ રોડ, ડીસા. ફોન નંબર 221 965, મોબાઈલ નંબર 94 286 51 161. તો હવે વિચારશો નહીં, આજે જ પધારો અને આપના ઘરને સજાવી દો. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. जब तक हम हैं पानी रहेगा. अरोमा, Asia's biggest water solution provider. મનપસંદ ફૂલ ડેકોરેશન. આ છે મનપસંદની વાત, ત્યાં છે ફૂલોનો શણગાર, તોરણ, હાર, ગુલદસ્તા, સજાવો તમે પ્રસંગોનો પરિહાર. શુભ પ્રસંગો તથા તહેવારોમાં ફૂલ ડેકોરેશન, તોરણ, હાર, ગુલદસ્તા તેમજ દરેક પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો મળશે. લગ્ન પ્રસંગે ગેટ સજાવટ, ચોરી સજાવટ, સ્ટેજ સજાવટ, ગાડી સજાવટ, ઓફિસ સજાવટ, મંદિર સજાવટ, નવરાત્રિમાં ગ્રાઉન્ડ સજાવટ, ગિફ્ટ માટે ગુલદસ્તા, ઓફિસ માટે તોરણ, ઘરમાં બેઠક રૂમની સજાવટ, મંડપમાં ગુફા સજાવટ, થર્મોકોલના વેડિંગ સ્પોટ તેમજ દરેક પ્રકારની આર્ટિફિશિયલ સજાવટ ભાડે તથા વેચાણથી મેળવવા અમારો સંપર્ક કરો. સ્થળ મનપસંદ ફૂલ ડેકોરેશન. આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર, ત્રીજા માળે, સાંઈબાબા મંદિર, બગીચા પાસે, ડીસા. પ્રોપરાઇટર પ્રવીણભાઈ માળી. મોબાઈલ નંબર 92 287 42 972. સુમાલાલ માળી 98 985 75 161. વિરામ બાદ વધુ સમાચારોમાં. રાષ્ટ્રીય પર્વની દબદબાભેર ઉજવણી કરવા માટે જાણીતા જિલ્લા મથક પાલનપુર શહેરમાં આજે ગણતંત્ર દિન પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે 63મા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય ધ્વજવંદન સમારોહ પરંપરાગત રીતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. રાષ્ટ્રીય ભક્તિ અને દેશદાઝના અદ્ભુત માહોલ વચ્ચે યોજાયેલ ધ્વજવંદન સમારોહમાં પાલનપુરના નાયબ કલેક્ટર MB ઓઝાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ સાંસદ હરિસિંહ ચાવડા, રાજ્યસભાના માજી સભ્ય લેખરાજભાઈ બચાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, મામલતદાર હિમાંશુભાઈ પરીખ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નગરજનોની બહોળી હાજરીમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહ પ્રસંગે નાયબ કલેક્ટર ઓઝાતે અણમોલ આઝાદીનું જતન કરી વિકાસ પ્રક્રિયાને વેગ આપવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.
પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે ધ્વજવંદન સમારોહ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને નગરજનોએ મોડે સુધી આ કાર્યક્રમોની મન ભરીને મજા માણી હતી. પાલનપુર શહેરમાં વસતા લઘુમતી સમાજના અગ્રણીઓએ પણ આજે 63માં ગણતંત્ર દિન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી દેશભક્તિ તેમજ રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાલનપુર શહેરના લઘુમતી સમુદાયની બહુમતી ધરાવતા તીનબત્તી વિસ્તારમાં બનાસ સેતુ અને કિરણ જ્યોત લઘુમતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિન પર્વની ભવ્ય ઉજવણી કરાય છે. તદનુસાર આજે તીનબત્તી વિસ્તારમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહમાં બનાસ સેતુ દૈનિકના તંત્રી અને કિરણ જ્યોત લઘુમતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ લતીફ ખાન નગોરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. ધી મેસેજ દૈનિકના તંત્રી એમ કે સૈયદ, શરીફભાઈ ચશ્માવાલા, પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશી, લઘુમતી સમાજના અગ્રણી મહેમૂદ મિયા કાદરી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહ વખતે તીનબત્તી વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. પાલનપુરના નાની બજાર વિસ્તારમાં વસતા લઘુમતી સમુદાયે પણ પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવાની પરંપરા 4 વર્ષથી ચાલુ કરી છે. આજે નાની બજાર વિસ્તારમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સદસ્ય ગજાલાબેન સિંધીએ તિરંગો લહેરાવ્યો હતો. જિલ્લા ભાજપ લઘુમતી સેલના ચેરમેન અજીતભાઈ સિંધી, મોહમ્મદ મિયા કાદરી તેમજ અન્ય અગ્રણીઓએ આ અવસરે દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રભક્તને સલામી આપી હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આજે 63માં ગણતંત્ર દિન પર્વની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી અને શહેરમાં દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જાઈ ગયો હતો. પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે આજે ડીસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ કડકડતી ઠંડીમાં વહેલી સવારે નગરના માર્ગો પર દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી યોજ્યા બાદ મામલતદાર કચેરીના પ્રાંગણમાં મુખ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં ડીસાના નાયબ કલેક્ટર પી.કે. હડુલાએ ધ્વજવંદન કરાવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ દોલતભાઈ પરમાર, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મગનલાલ માળી, ડીસા બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પ્રકાશચંદ્ર ભરતિયા, દીપકભાઈ પટેલ, અશ્વિનભાઈ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ બાબુપુરી સ્વામી, મામલતદાર નવલ કિશોર ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ડગલા, અન્ય અગ્રણીઓ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટર પી.કે. હડુલાએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મિત્રો, ભારતીય ગણતંત્રના આ સમરમાં દિવસે આજના આ ધ્વજવંદન કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણો દેશ લોકશાહી ગણતંત્ર જાહેર થયો. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ જેવા અનેક મહાન સપૂતોએ દેશને આઝાદી અપાવી. પૂજ્ય મહાત્મા ગાંધીના સપનાનું બંધારણ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મૂર્તિમાન કરી આપણા દેશના ચરણે ધર્યું અને એ બંધારણ મુજબ આપણો દેશ લોકશાહી રાષ્ટ્ર બન્યો, જેના મીઠા ફળ આજે દેશનો અદનો નાગરિક માણી રહ્યો છે. આપણા બંધારણે આપણને વાણી સ્વતંત્ર અને વ્યવહાર. ડીસાની મામલતદાર કચેરીમાં ધ્વજવંદન સમારોહ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ સ્વાગત ગીત, દેશભક્તિ ગીત તેમજ નાટક રજૂ કરી દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો. જો કે છાસવારે દેશદાજની વાતો કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરતા રાજકીય અગ્રણીઓની આ કાર્યક્રમમાં પાંખી હાજરી ઉડીને આંખી વળગી હતી. બીજી બાજુ ધ્વજવંદન સમારોહની ઉજવણી પૂર્વે રિહર્સલની તસદી લેવાઈ ન હોય તેમ આજે આ કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો સદંતર અભાવ જોવા મળતા ઉપસ્થિત અગ્રણીઓએ અધિકારીઓની બેદરકારી સામે કચકવાટ વ્યક્ત કર્યો હતો. ડીસાના હાર્દશમા ગાંધી ચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નગરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે રાષ્ટ્રગીતના ગાન વચ્ચે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પાલિકાના મુખ્ય અધિકારી હરેશભાઈ અગ્રવાલ, પ્રકાશચંદ્ર ભરતિયા,
દીપકભાઈ પટેલ, પ્રશાંતભાઈ મનુભાઈ માળી, શંભુભાઈ રાઠોડ, મનુભાઈ મંછાભાઈ માળી, અન્ય અગ્રણીઓ તેમજ નગરજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહ પ્રસંગે પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે ધ્વજવંદન કરાવ્યા બાદ ડીસામાં થોડા સમય પૂર્વે બટાટા રેલી વખતે 24 કલાકમાં જ નગરના મુખ્ય માર્ગો પરથી ખેડૂતોએ ફેંકેલા બટાટા દૂર કરી રોગચાળો નિવારવા માટે સરાહનીય કામગીરી કરનાર પાલિકાની સેનિટેશન શાખાની ટીમના વડા વસંતભાઈ પટલાવાળા તેમજ ટીવીના પડદે રાષ્ટ્રીય સ્તરે ઝળકેલી ડીસાની સલોની અગ્રવાલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે નગરના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 63 વર્ષથી ઉત્તરોત્તર રાષ્ટ્રના વિકાસ અને અખંડ ભારતના નિર્માણમાં આઝાદીના પાયામાંથી રાષ્ટ્રના ઘડવૈયાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ જેવા કે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવી વિભૂતિઓએ જીવન સમર્પિત કરેલું છે. જ્યારે વિશ્વમાં મજબૂત ભારત, અખંડ ભારત અને વિકાસશીલ ભારતના નિર્માણ કરી એક નવી ઓળખ ઇન્દિરાજીએ પણ અપાવી છે અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરી ઊંચા આસને આપણને શ્રી રાજીવ ગાંધીએ પણ ભારતને બેસાડ્યું છે. આજે ભારત 150મી વિવેકાનંદ સ્વામીની જન્મજયંતિ ઉજવી રહ્યું છે. આ તબક્કે આ મહાન વિભૂતિને યાદ કરી અને એમને પણ યાદ કરીને આપણે સૌ વંદન કરીશું. કેન્દ્ર સરકાર દ્વારા નાનામાં નાના છેવાડાના માણસની ચિંતા કરી વિવિધ યોજનાઓ આપણને આપી છે. જે યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, આ બધામાં ડીસા નગરપાલિકા પણ પાછળ નથી. ખૂબ જ સંઘર્ષમાં ડીસા શહેરમાં અમારા શાસને વિકાસ કામો હાથ ધર્યા છે. હાલે ડીસાના લગભગ તમામ રસ્તાઓનું નવીનીકરણનું કામ ચાલુ છે. SCW હાઈસ્કૂલથી સરદાર બાગ સુધીનું કામ પૂર્ણતાના આવે છે. હાઈવે પર લગભગ 4 કિલોમીટર સર્વિસ રોડ ઉપર 65 લાખ રૂપિયાના ખર્ચે આપણે લાઇટનું નવીનીકરણ કર્યું છે, જે પૂર્ણ થઈ ગયેલું છે. અને દાંતીવાડા કોલોનીથી લેખરાજ 4 રસ્તા સુધી હાલમાં રોડ પહોળો કરવાનું કામ, લાઇટનું નવીનીકરણ. ડીસા બજાર સમિતિએ આજે ગણતંત્ર દિનની ઉજવણી પ્રસંગે વીમા સહાયના ચેકનું વિતરણ કરી આ અવસરની ઉજવણીને સાર્થક બનાવી દીધી છે. ડીસા બજાર સમિતિએ 22 લાખ રૂપિયાની માતબર રકમનું પ્રીમિયમ ભરી બજાર સમિતિના કર્મચારીઓ, વેપારીઓ તેમજ ખેડૂતો માટે ગ્રુપ પોલિસી લઈ વીમા રક્ષણ પૂરું પાડ્યું છે. આ વીમા પોલિસી અંતર્ગત વિવિધ કેસોમાં 39 લાખ રૂપિયાની વીમા સહાય મંજૂર થતા આજે સવારે બજાર સમિતિના કાર્યાલય ખાતે યોજાયેલ ધ્વજવંદન સમારોહ વખતે બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈના હસ્તે લાભાર્થીઓને વીમા સહાયના ચેક અર્પણ કરાયા હતા. બજાર સમિતિના વાઇસ ચેરમેન કરસનભાઈ કણબી, પ્રકાશચંદ્ર ભરતિયા, પીવી રાજગોર, દીપકભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વીમા સહાયના ચેકનું વિતરણ કરાયું હતું. એ વખતે રાણપુર રિક્ષા એસોસિએશન દ્વારા બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ડીસા બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ તેમજ બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરી વિનોદભાઈ પંચીવાલા ગ્રુપે વીમા પોલિસીને વેપારીઓ, કર્મચારીઓ તેમજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે આજે પ્રાથમિક શાળા નંબર 5માં યોજાયેલ ધ્વજવંદન સમારોહ પ્રસંગે ગામના નવનિર્વાચિત સરપંચ શાંતિલાલ બ્રહ્મભટ્ટના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે શાળામાં કોમ્પ્યુટરનો અભાવ દૂર કરવા નવા સરપંચે આ શાળામાં કોમ્પ્યુટર આપવાની જાહેરાત કરી હતી અને બાળકોને સેવ બુંદીનું વિતરણ કરાયું હતું. જૂના ડીસાની પ્રાથમિક શાળા નંબર 1માં પંચાયત સદસ્ય સુરેશભાઈ બાબુલાલ પઢિયાર, શાળા નંબર 3માં પંચાયતના સદસ્ય હબીબભાઈ સુમરા તેમજ DJN મહેતા હાઈસ્કૂલમાં જૈન અગ્રણી જયંતિભાઈ મહેતાએ ધ્વજવંદન કરાવી બાળકોને ચોકલેટ આપી તેમજ ગિફ્ટનું વિતરણ કર્યું હતું. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જિલ્લા મથક પાલનપુરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ગણતંત્ર દિન પર્વની ઉજવણી. શહેરના લઘુમતી સમુદાયે તિરંગાને સલામી આપી પૂરું પાડ્યું દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું ઉમદા ઉદાહરણ. ડીસામાં લહેરાયો તિરંગો, શહેર રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયું. મામલતદાર કચેરીમાં ધ્વજવંદન સમારોહમાં સંકલનનો અભાવ ચડ્યો નજરે. અને ધાનેરા, વડગામ, દાંતીવાડા સહિત
અન્ય વિસ્તારોમાં પણ પ્રજાસત્તાક દિન પર્વની રંગેચંગી ઉજવણી. દાંતીવાડામાં મહિલા સરપંચ પાસેથી પતિએ છીનવ્યો ધ્વજવંદનનો અધિકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન. જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879468861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે.
અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા શહેરમાં આજે વિવિધ સ્થળે ધ્વજવંદન સમારોહ સંપન્ન થયા હતા. ધાનેરા પોલીસ મથકમાં PSI AN ગબાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જ્યારે સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ VV મોડ, મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી AN નીનામા, તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ ભારથાભાઈ પરમાર તેમજ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેલવાલે તિરંગો ફરકાવ્યા બાદ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તાલુકા મથક વડગામ ખાતે ગણતંત્ર દિનની ઉજવણીથી દેશભક્તિનો માહોલ સર્જાઈ ગયો હતો. વડગામની મામલતદાર કચેરીમાં સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ તેમજ નગરજનોની ઉપસ્થિતિમાં મામલતદાર RC લિંબાચિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વડગામની આદર્શ વિદ્યાલયમાં ધ્વજવંદન બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે પ્રજાસત્તાક દિન પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જોકે દાંતીવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલ ધ્વજવંદન સમારોહમાં ગામના મહિલા સરપંચ દક્ષાબેન મોદીના બદલે તેમના પતિ સુરેશભાઈ મોદીએ ધ્વજવંદન કરાવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચ ક્યાંય નજરે પડ્યા નહોતા. આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો અને પંચાયત રાજમાં મહિલા અનામતનો પુરુષો જ ગેરલાભ ઉઠાવતા હોવાની પ્રત્યક્ષ પ્રતીતિ આ ઘટના વખતે થઈ હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દિયોદરમાં પ્રથમ વખત દબદબાભેર ઉજવાય જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ. મંત્રી વજુભાઈ વાળાએ કરાવ્યું ધ્વજવંદન. દિયોદરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રૂપિયાનું અપાયું અનુદાન. જિલ્લા મથક પાલનપુરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ગણતંત્ર દિન પર્વની ઉજવણી. શહેરના લઘુમતી સમુદાયે તિરંગાને સલામી આપી પૂરું પાડ્યું દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું ઉમદા ઉદાહરણ. ડીસામાં લહેરાયો તિરંગો. શહેર રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયું. મામલતદાર કચેરીમાં ધ્વજવંદન સમારોહમાં સંકલનનો અભાવ ચડ્યો નજરે. ધાનેરા, વડગામ, દાંતીવાડા સહિત અન્ય વિસ્તારોમાં પણ પ્રજાસત્તાક દિન પર્વની રંગેચંગે ઉજવણી. દાંતીવાડામાં મહિલા સરપંચ પાસેથી પતિએ છીનવ્યો ધ્વજવંદનનો અધિકાર. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.